આજે પાલકના પાનનું શાક બતાવીશ. એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી પાલક લીધી, ધોઈને રાખી છે, ઝીણી સમારી દીધી છે. અહીંયા પાણી ગરમ કર્યું છે અને અહીંયા 1 ચમચી મીઠું એડ કરીને આ પાલક અંદર એડ કરી દઈશું અને એકદમ કૂક થાય ત્યાં સુધી આને થવા દઈશું. બનાવી દઈએ. અહીંયા મેં મોળી સીંગ લીધી છે, 2 ચમચી લીધી છે, 2 ચમચી તલ લીધા છે, 1 ચમચી ચણાનો લોટ, અડધો કપ પાણી નાખીને આની પેસ્ટ બનાવી દઈશું. કૂક થઈ ગઈ હતી તો મેં એક ચાળણીમાં કાઢી લીધી છે. ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર 3 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું, ગરમ કરવા દઈશું. ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલું આમાં જીરું એડ કરીશું, 1 ચમચી જેટલા આદુ મરચાં આને થવા દઈશું. મેં અડધો કપ ડુંગળી લીધી છે, આને પણ સાંતળીશું. મેં લસણ લીધું છે, વાટીને લીધું છે, 6 થી 7 કળી લીધું છે, એને પણ સાંતળી દઈશું. સંતળાઈ ગયું છે તો ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈશું. થોડું 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું જેથી કરીને જલ્દી સોફ્ટ થઈ જાય અને આને પણ થવા દઈશું. મસાલા પણ કરી દઈએ તો 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, આ બધાને સાંતળી દઈએ. છૂટું પડવા માંડ્યું છે તો આ પ્યુરી પણ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તેલ છૂટી ગયું છે તો આમાં પાલક પણ એડ કરી દઈશું અને 1 કપ હું આમાં ગરમ પાણી એડ કરું છું અને મિક્સ કરી દઈશું. કરીશું અહીંયા વઘારી લીધું છે, એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, 1 ચમચી જેટલું લસણ, 1 ચમચી જેટલા તલ, આ બંનેને સાંતળીશું. આમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરીશું, શાકમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને આને થવા દઈશું. પાલકનું શાક બનીને રેડી છે. ઉપર થોડુંક માખણ પણ મૂકીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.